હેલો દોસ્તો, રામાધણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો આપણે આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણ કઈ સ્કૂલમાં ભણતા હતા તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ આપણે આ વિડીયો. કૃષ્ણ હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય અને પૂજનીય દેવોમાંના એક છે. ઘણીવાર લોકો પૂછે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કઈ સ્કૂલમાં ભણતા હતા. આજના સમયમાં જેવી સ્કૂલ તે સમયમાં નહોતી, પરંતુ ઋષિમુનિઓના આશ્રમમાં શિક્ષણ આપવામાં આવતું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ સાગે સંદીપની ના આશ્રમમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આ આશ્રમ ઉજ્જૈન નજીક આવેલું હતું, જેને આજ તેને સંદીપની આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામના બાળપણમાં ગોકુલ અને પછી મથુરામાં રહ્યા હતા. જ્યારે તેમને ઉપનય સંસ્કારો પૂર્ણ થયો ત્યારબાદ તેઓ શિક્ષણ માટે ગુરુ સાંદીપની મુનિના આશ્રમમાં ગયા. ત્યાં તેમણે માત્ર વાંચન લેખન જ નહીં પરંતુ ધર્મ શાસ્ત્ર, યુદ્ધ કલા, સંગીત, રાજનીતિ અને જીવન વ્યવહાર જેવી અનેક વિદ્યાઓની શીખી. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર 64 દિવસમાં 64 કલાઓમાં પારંગતા પ્રાપ્ત કરી હતી. આ કલાઓમાં વેદોનું જ્ઞાન, ધનુર્વિદ્યા, ગાયન, વાદન, નૃત્ય, ગણિત, જ્યોતિષ અને કૂટનીતિનો સમાવેશ થયો હતો. આથી સ્પષ્ટમાં થાય છે કે તેઓ અસાધારણ બુદ્ધિશાળી હતા. તો આપણે આ આશ્રમમાં શ્રી કૃષ્ણ સાથે તેમના પ્રિય મિત્ર સુદામા પણ ભણતા હતા. બંને વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. ગુરુકુલમાં તમામ વિદ્યાર્થીઓ સમાન ગણાતા હતા. રાજકુમાર હોવા છતાં કૃષ્ણ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ નિયમોનું પાલન કરતા, સેવા કરતા અને ગુરુની આજ્ઞા કરતા, માન રાખતા. શિક્ષણ પૂર્ણ થયા બાદ ગુરુ દક્ષિણામાં ગુરુ સાંદીપનીએ પોતાના પુત્રને પરત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય શક્તિથી ગુરુપાત્રને પાછા લાવી ગુરુને અર્પણ કર્યા. આ પ્રસંગ ગુરુ પ્રત્યેની તેમની ભક્તિ અને આદર્શ દર્શાવે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની આજની કોઈ આધુનિક સ્કૂલમાં નહીં પરંતુ ગુરુ સંદીપની મુનિના આશ્રમમાં ભણ્યા હતા. તેમના જીવનમાંથી આપણે શીખીએ કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ શિસ્ત, સેવા, વિનમ્રતા અને જ્ઞાનના સદુપયોગમાં રહેલું છે. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ કઈ સ્કૂલમાં ભણતા અને તેમની સાથે કોણ કોણ ભણતા હતા, તેમના મોટા ભાઈ કોણ હતા, તેમના વિશે આપણે આ વિડીયોમાં બતાવ્યું. તો આ વિડીયો ને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે આ વિડીયોમાં. તો અમારી રામાધણ ડિજિટલ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાધીશ.